મોરબીમાં સોની સમાજના યુવકની હત્યાના ઘેરા પડઘા ભાવનગરના મહુવામાં પણ પડ્યા છે. મહુવા શહેરમાં સોની બજાર દ્વારા હત્યા કેસને લઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા જ મોરબીમાં જતીન આડેસરા નામના સોની સમાજના યુવકની વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી બાદ હત્યા કરી હતી. બનાવના પગલે સોની સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. મહુવા સોની બજાર દ્વારા આજે મોરબીની ઘટનાને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપીઓની વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે, તેમ મહુવા સોની એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ સાગર અને સોની વેપારી નિલેશભાઈ વાવડિયાએ જણાવ્યું હતું. કે આજે અમને બહુ દુઃખ થાય છે. 2-3 દિવસ પહેલાં જે અમારે મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા જે જતીનભાઈ સોનીની જે હત્યા કરવામાં આવી છે તેને અમે સોની બજાર, નવા સોની બજાર તમામ શબ્દોમાં વખોડીએ છીએ અને આવી ઘટના બીજી વખત કોઈ ગામમાં કોઈ વ્યક્તિ સાથે ન બને તે માટે અમે આજે 23/2/2026 સોમવારે અમે સોની બજાર બંધનું એલાન આપેલ છે અને આ એલાન એટલે કે અમે આનું આવેદનપત્ર લઈ અમે સરકારશ્રી પાસે જવાના છીએ. KR સન્સ વતી જે મોરબીની અંદર જે દુર્ઘટના બની ગઈ, કરપીણ હત્યા કરવામાં આવી છે નજીવી બાબતની અંદર કે જે ગુંડા તત્વોને ફરી વખત કાંઈક સબક મળે અને સરકાર પણ એની ઉપર ધોરણસર કાયદેસર કાર્યવાહી કરે એ માટે આજે અમારા મહુવા સોની બજારના એસોસિએશન ચેતનભાઈએ બંધનું આવેદનપત્ર આપ્યું છે અને અમે લોકો મામલતદાર કચેરીએ જઈ અને આવા આવારા તત્વોને ગુંડા તત્વોને એકદમ કડકમાં કડક સજા મળે એ માટે અમે લોકો આજે મામલતદાર પાસે જઈ અને વિનંતી કરવાના છીએ.